નહીં મેળાવે રેવા દે ફૂલ ફૂલ નાખી આખું ઘટી નીચે જોવે ને તો આવે એને બારે કાઢીને પછી જવા દો વાઘજીભાઈ પેલે બારે કાઢીને પછી જવા દે ધીમે ધીમે આવી જશે તો ઉપલો પાઇપ ને ના ના નહીં નડે એ તો લાગે આ બધું ટેકરો છે ને એટલે પછી ધીમે ધીમે તમે લઈ જાઓ અંદર છે ને ઊંચો મોડો કરી જાય લઈ લે મસ્ત ફોટો વન નંબર આવી ગયો તો ગાઈસ આપણી સીનુને હવે ઘણું પગમાં સારું થઈ ગયું છે અને હજુ એને 3 દિવસનો રેસ્ટ દેવાનો છે કેમ કે ઘણા ટાઈમથી એને આગલા પગની અંદર બ્લેક પગ જે છે એમાં ઘણો દુખાવો હતો ગાઈસ અત્યારે થોડું ઘણું રિકવર થઈ ગયું છે બાજુના પગમાં બિલકુલ દુખાવો ઓછો થઈ ગયો એમાં પણ થોડો દુખાવો હતો અત્યારે બિલકુલ ઓછો થઈ ગયો છે આગલા પગની અંદર જે થોડો નોર્મલી દુખાવો છે 3 દિવસનો રેસ્ટ દેશું એટલે એને આરામ થઈ જશે ગાઈસ અને એનો ટ્રીટમેન્ટ આપણે ચાલુ રાખીશું અને વાત કરીએ આપણી ગાઈસ તો સીનુનો જેમ દિવસો જાય એમ લુક અલગ ચેન્જ થતો જતો હોય એવું લાગે છે ગાઈસ અને અમુક ટાઈમે નીચે પગના ભાગમાં ક્યાંક ને ક્યાંક ખણતી હોય છે ગાઈસ તો આપણે હાજર હોઈએ કે ના હોઈએ તમે જોઈ શકો છો કાંક ને કાંક ખણીને કાંક ને કાંક લગાડતી હોય છે એટલે જે લોકો અશ્વ રાખતા હોય છે એ લોકોને એટલું જ કહેવા માગું છું ગાઈસ કે અશ્વની દેખભાળ રાખો છૂટા ન રાખી દેવા જોઈએ ને ક્યાંક ક્યાંક એને પણ ઈજાઓ થઈ જતી હોય છે અને અમુક વાર ઈજાઓ મોટા પાયે મોટું રૂપ ધારણ કરે એના પહેલાં જ એનો ઈલાજ કરી દેવો યોગ્ય હોય છે તો આવા કોઈ પણ જાનવરોને આપમેળે છૂટા કે રામ ભરોસે ન રાખવા થોડી ધ્યાન દેવી અને અત્યારે ગરમીનો મોસમ છે ગાઈસ એટલે ગરમીના મોસમની અંદર આપણે અશ્વ હોય કે બીજા કોઈ પણ પ્રાણીઓ હોય કે માનવ હોય એમને યોગ્ય પ્રમાણે પાણી આપવું જરૂરી હોય છે બાકી ગરમીના મોસમની અંદર એને તમે જેટલી વાર પાણી બતાવી શકો એટલી વાર પાણી બતાવવું જોઈએ એ પીવે કે ન પીવે એ એના ઉપર નિર્ભર છે ગાઈસ બાકી ગરમીના મોસમના અંદર જો તમે પ્રાણીની કમી રાખી શરીરમાં પાણી ઓછું પડ્યું તો ગાઈસ અશ્વ ઘણું જલ્દી બીમાર પડી જતું હોય છે અને લૂ લાગવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે અને બપોરના સમયે જેમ કે 12 થી 3ના વચ્ચેના સમયની અંદર ઘોડીને અશ્વને કે પ્રાણીઓને નવરાવવાનું ટાળવું જોઈએ અને અશ્વને તો ખાસ કેમ કે અશ્વ એવું નાજુક પ્રાણી જેના લીધે એને ઘણી બધી તકલીફો થઈ જતી હોય છે અને લૂ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે વાત કરીએ આપણી આ ઘોડીની તો તમે નહીં માનો ગાઈસ આ ઘોડીને સમજી લ્યો SRP ટ્રેનિંગ છે પ્યોર સિંધી નસલની આ ઘોડી છે 7 વર્ષની ઉંમરમાં અત્યારે પણ 33ની સ્પીડમાં દોડે છે તો બહુ જ લાજવાબ એની સ્પીડ છે ગાઈસ અને નોનસ્ટોપ એક જ
સ્પીડથી ઓછામાં ઓછા 100-7 કિલોમીટર 8 કિલોમીટર સુધી રનિંગ કાપે છે. તો આવી અશ્વ મળવી પણ બહુ અઘરી હોય છે ગાઈસ. અને કાઠવાડ જોઈ શકો, હાઇટ એટલી નથી ગાઈસ, 55 હાઇટ છે. એ છતાં પણ આપણે એની જે રાઇડિંગની પ્રક્રિયા છે ગાઈસ બહુ સરસ